આપતા હોય છે અમને. સો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. પછી ફર્સ્ટ ટાઈમ આપને રીલ્સ જોઈ બેસ્ટ બોથ ઓફ યુ. શોભાનું કહેવું છે કે તમારી ફર્સ્ટ ટાઈમ અમે રીલ્સ જોઈ, તમે બોથ ઓફ યુ બહુ જ નાઇસ ક્યુટ છો. સો થેન્ક યુ વેરી મચ ફોર ધેટ એઝ વેલ. અને એક ક્વેશ્ચન એવો છે કે અહીંયા કોઈ PSW પર છે અને એમના 1 year અને 6 monthના વિઝા બાકી છે, તો એવું પૂછે છે કે સ્પોન્સરશિપ માટે તમે કંઈ હેલ્પ કરી શકો. સો ગાઈઝ કે અથવા તો કેવી રીતે સ્પોન્સરશિપ મળે એમ. તો હજુ તમારી જોડે 1.5 વર્ષના વિઝા બાકી છે, તો તમે 1.5 વર્ષમાં એવી કોઈ કંપની કે એવી કોઈ જગ્યાએ કામ કરો કે જે તમને આગળ સ્પોન્સર કરી શકે. અને જ્યાં બી કામ કરવા જાઓ ત્યાં બેસ્ટ કામ કરો, જેથી કરીને તમને એ જે ઓનર છે તમને છોડે જ નહીં. રાઈટ. હા, સ્પોન્સર કરી શકે એવું લાયસન્સ હોય એમની સાથે જ તમે કામ કરજો. નહીં તો તમે 2 વર્ષ તમારું વર્ક પરમિટ PSW ગમે ત્યાં કામ કરી લેશો ને પછી લાસ્ટ 2 મહિનામાં તમને સ્પોન્સરશિપ મળવી બહુ ટફ થઈ જશે. તો ઇન શોર્ટ, ઈમાનદારીથી જેની સાથે બી કામ કરો ઈમાનદારીથી કરો, સ્માર્ટનેસથી કરો, અને જેની જોડે સ્પોન્સર લાયસન્સ હોય એમની સાથે જ જોડાઓ, જેથી કરીને તમે 1-1.5 વર્ષ કામ કરશો તો એમને લાગશે કે ના ઓકે છે માણસ, તો આગળ તમારો વિઝા કરી દેશે. આમનો બીજો બી ક્વેશ્ચન છે કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ. યસ ભાઈ, લવ મેરેજ છે મારા. તમે બહુ જ ક્યુટ છો ને કંઈ કહેવાનું મન જ ન થાય, બસ તમને બંને સાંભળ્યા કરીએ બસ. મહેશ મકવાણાનું કહેવું છે કે ભાઈ તમે બહુ જ ક્યુટ છો, તમને કોઈ ક્વેશ્ચન કરવાનું મન થતું નથી અમને, અને બસ તમને સાંભળવાનું જ મન કરે છે. સો થેન્ક યુ વેરી મચ મહેશ. આ રીતે બસ સાંભળ્યા કરો અમને, અને અમારી રીલ્સને, અમારા યુટ્યુબ વિડીયોઝને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો ભાઈ. ઓકે, JP પટેલનો ક્વેશ્ચન છે કે મારી વાઈફને ટીચરની ફિલ્ડમાં જવું છે, સો શું પ્રોસિડ્યુર છે અને એની માટે તમે કંઈ હેલ્પ કરી શકો. સો એની માટે અહીંયા પહેલાં તો એવું છે કે યુકેમાં છે કે નહીં, બરાબર છે. યુકેમાં અગર છો તમે તો તમારે એની લેવલ્સ ક્લિયર કરવાના હોય છે. એ લેવલ્સની એક્ઝામ હોય છે, રાઈટ. અહીંયા માસ્ટર ડિગ્રી કરેલી હોય તો પણ થઈ શકે. પણ પછી એની ટીચર્સ માટેના જે લેવલ હોય ને ટીચિંગના ને એ બધા, એ જે મારા કેસમાં કેવું હતું કે હું ઇન્ટરવ્યુમાં જ ક્લિયર થઈ ગઈ હતી. અને ફર્સ્ટ મેં જ્યારે જોબ સ્ટાર્ટ કરી ત્યારે હું એક એજન્સી થ્રુ જતી હતી સ્કૂલમાં, અને Day 1 થી જ એમને મને એક જ સ્કૂલમાં પ્રોવાઈડ કરી દીધું અને સેમ ક્લાસ ફોર 1 year. તો એમને પહેલેથી જ Day 1 થી જ મારું કામ ગમી ગયું હતું, અને લાઈક વિથિન 3 monthsમાં એ લોકોએ મને જોબ પણ સ્કૂલમાં એઝ અ પરમનન્ટ સ્ટાફ તરીકે મને ઓફર કરી દીધી હતી જોબ. ઓકે. હા, આ રીતે મળતી હોય છે. અને જો યુકેમાં હોય ને એમને માસ્ટર કર્યું હોય તો તમે રાજના ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરજો. હા, સો કેમ કે જો મારાથી થઈ શકે. અને ટીચિંગ એક્ઝામ માટે અગર તમારી જોડે કોઈ એક્સપિરિયન્સ નથી તો ઓબ્વિયસલી તમારે એમની જે એક્ઝામ હોય છે, લેવલ્સ હોય છે, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5. આજે જે આ વાત કરી લેવલની, તો મેં જે અહીંયા માસ્ટર ડિગ્રી કરી એ મારો લેવલ 7નો કોર્સ હતો. અને આને બી જે ટીચિંગ માટેના છે લેવલ ક્લિયર કરેલા છે, સો દેટ્સ વાય શી ગોટ અ જોબ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે નિક્કી દીદી, મેં તમને મોડાસા જોયેલા છે બટ ખ્યાલ નથી ક્યાં જોયા છે. દિયા ઉપાધ્યાય એવું કહે છે કે નિક્કીને મેં મોડાસામાં જોયેલી છે બટ ક્યાં જોયેલી છે યાદ નથી. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ એ આવશે તો ફરી જોઈ લેજો, બરાબર છે. તો તમારું બધું ઓકે થઈ જાય. મોડાસામાં રહી એટલે મે બી મને જોઈ હશે. એમનો બીજો છે ઓલ વિડીયોઝ એન્ડ પિક બ્યુટીફુલ રોયલ કપલ બેસ્ટ જોડી. થેન્ક યુ વેરી મચ દિયા. ઓકે, પછી બીજા ક્વેશ્ચન બી હતા. બીજા ક્વેશ્ચન ઘણા બધા એ હતા કે ભાઈ યુકેમાં તમે કેટલું કમાઓ છો, રાઈટ. યુકેમાં તમારી સેલેરી શું છે, તમે કેટલા પૈસા કમાઓ છો. તો ડાયરેક્ટલી નંબરમાં તો નહીં કહીએ, બટ આઈફોન અગર તમે લેવા જાઓ ને મંથલી, તો તમે 3-4 આઈફોન તો લઈ જ શકો, હે ને. તમે અગર 16 Pro Max લેવા, એની પ્રાઇસ જોઈ લેજો કેટલી છે.
એ અગર તમે લેવા જાઓ તો મંથલી તમે આરામથી 4 આઈફોન 4 16 પ્રો તો લઈ શકો. સો બીજો એવો બી ક્વેશ્ચન હતો કે તમારી લવ સ્ટોરી તમે ક્યાં મળ્યા હતા, રાઈટ? સો અમે લોકો ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા અમદાવાદમાં IELTS કરતા હતા ત્યારે મળ્યા હતા ક્લાસમાં. પછી ત્યાંથી ફ્રેન્ડશિપ થઈ હતી. પછી હું UK આવી ગયો હતો. એના પછી 2 વર્ષ 3 વર્ષ પછી નિકી બી સ્ટડી વિઝા પર UK આવી. સો ત્યાં સુધી અમારી ફ્રેન્ડશિપ હતી સારી એવી. UK આવ્યા પછી વધારે ટચમાં આવ્યા તો પછી વધારે ફ્રેન્ડશિપ થઈ અને એ રીતે અમારી જર્ની આગળ વધી. પછી યસ, બીજો ક્વેશ્ચન એ હતો કે નિકી ત્યાં આગળ કઈ એક્ઝામની પ્રિપેરેશન કરે છે. સો નિકી ACCA એક્ઝામ હોય છે. ACCA ની એક્ઝામની પ્રિપેરેશન કરું છું. અહીંયા મેં યુકેમાં આવી મેં માસ્ટર ઇન અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કર્યું. તો જેમ આપણે ઇન્ડિયામાં CA હોય એ રીતે અહીંયા ACCA કહેવાય, એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ અકાઉન્ટન્ટ. અને એમાં મેં જે અકાઉન્ટિંગનો અહીંયા કોર્સ કર્યો માસ્ટર ઇન અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, તો મેં ઓલરેડી મને 7 મોડ્યુલ્સનું એક્ઝામ્પશન ACCAમાં મળી ગયું છે. તો હવે લાઈક મારે 6 મોડ્યુલ્સ રિમેનિંગ રહ્યા છે, તો હું અત્યારે એની પ્રિપરેશન કરું છું. તો ઇન શોર્ટ તમે કહી શકો કે CA ની પ્રિપેરેશન કરે છે. અહીંયા ACCA હોય છે જેમ ઇન્ડિયામાં CA હોય છે, રાઈટ? સો આઈ થિંક બધા ક્વેશ્ચનને અમે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ. પછી એ જ કોમન ક્વેશ્ચન બધાના એ જ છે કે ભાઈ તમે ક્યાંથી છો? ભાઈ અમે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના છીએ, દાંતીવાડા ગામની બાજુમાં નાંદોત્રા બ્રાહ્મણવાસ મારું ગામનું નામ છે, નિકી મોડાસાથી છે. અને અમે યુકેમાં મને 6 યર ઉપર થઈ ગયું, નિકીને બી 3.5 યર ઉપર થઈ ગયું. સો બસ અમારી જર્ની ચાલુ છે. અને બધાનું પૂછવું છે કે હું શામાં કામ કરું છું. તો હું એક રિક્રુટમેન્ટ કંપનીનો બ્રાન્ચ મેનેજર છું, લંડન બ્રાન્ચ હું સંભાળું છું. સો અમે અમારું ડિફરન્ટ પેકેજિંગ વેરહાઉસોમાં અમે સ્ટાફ સપ્લાય કરતા હોઈએ છીએ. અમારી કંપનીની એક SIA ટ્રેનિંગ કોલેજ બી છે કે જેમાં અમે ડિફરન્ટ કોર્સિસ કરાવતા હોઈએ છીએ. અને અહીંયા યુકેમાં કોઈ રહેતા હોય ને જેને સિક્યુરિટીના કોર્સિસ કરવા હોય, સિક્યુરિટીનું લાઇસન્સ લેવું હોય તો બી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. સો આઈ થિંક દેટ્સ ઓલ. આ બધા ક્વેશ્ચનો કોમન હતા, અમે બહુ બધા લીધા છે. બાકી બહુ બધા ક્વેશ્ચનો હતા. સો થેન્ક યુ વેરી મચ ફોર યોર લવ એન્ડ સપોર્ટ. અને આ રીતે અમારી જર્ની આગળ વધે છે ધીરે ધીરે. એ રીતે તમે સપોર્ટ કરતા રહેજો. તમને કંઈ બી સજેશન આપવું હોય, કોઈ રાય આપવી હોય તો તમે બિંદાસ આપી શકો છો. અને ઘણી બધી અમુક કેવું છે કે 100 2-4 નેગેટિવ કમેન્ટો બી આવતી હોય છે. સો અમે એપ્રિશિએટ કરીએ છીએ તમને કે અમારે એમનો આન્સર જ નથી કરવો પડતો, તમે લોકો જ અંદર ને અંદર એમને આન્સર કરી દેતા હોય છે. અને નેગેટિવ કમેન્ટોથી મને તો બિલકુલ ફરક નથી પડતો. જે કરવાવાળા હોય એ કર્યા કરે, રાઈટ? મને તો ગમશે કે જેટલું તમે કમેન્ટો કરો છો દેટ મીન્સ કે તમે મારા માટે કંઈક તો વિચારો છો, રાઈટ? મને નોટિસ તો કરો છો એટલીસ્ટ. સો આઈ ડોન્ટ કેર જે નેગેટિવ કમેન્ટ કરતા હોય છે. અને હું બહુ જ કેર કરું છું જે મારા ફોલો કરે છે, મને એક ફેમિલી જેવો પ્રેમ આપે છે અને જે સારી કમેન્ટો કરે છે. સો અહીંયા વિડીયોને આપણે ફિનિશ કરીએ. બસ હસતા રહો, મુસ્કુરાતા રહો. તમારું સેહત અને તમારા મમ્મી પપ્પાનું બહુ જ ધ્યાન રાખો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને ઇન્સ્ટાગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં છે, સો ત્યાં ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરવાનું ના ભૂલતા. ગુડ બાય.